નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મહેસાણામાં બજાજ ફાઇનાન્સના મેનેજરે રોકાણ લોનના નામે 21 ગ્રાહકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો. એસપીને રજૂઆત બાદ ફરિયાદ નોંધાઈ. મહેસાણા પંથકમાં ફાઇનાન્સ કંપનીઓની વિવિધ સ્કીમોમાં રોકાણ તેમજ લોન લેવાના નામે અનેક લોકો સામે ઠગાઈ આચરી ઠગબાજો કળા કરી ફરાર થઈ ગયા છે. ત્યારે વધુ એકવાર મહેસાણા શહેરમાં નામચીન બનેલ બજાજ ફાઇનાન્સ કંપનીમાં રોકાણ અને લોનના નામે કર્મચારીઓએ જ ગ્રાહકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે. જો કે આ મામલે ભોગ બનનાર ગ્રાહકો દ્વારા રજૂઆત કરવા છતાં છેલ્લા ઘણા સમયથી કોઈ પોલીસ ફરિયાદ કે કાર્યવાહી ના થતાં અરજદારો મહેસાણા એસપીને મળવા પહોંચ્યા હતા અને આ મામલે રજૂઆત કરી હતી. છેલ્લો મેસેજ કરીને પત્નીએ છઠ્ઠા માળેથી પડતું મૂક્યું. મારાથી સહન નથી થતું, સફોકેટ થઈ ગઈ છું, મારા મોતથી શાંતિ થશે જેવા મેસેજ કર્યા. સુરતમાં પતિના ત્રાસથી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ કરી આત્મહત્યા. સુરતના ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર મધુલિકાએ પતિને છેલ્લો વોટ્સએપ મેસેજ કરીને આકાશ દર્શન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી સાંજે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા તે દરમિયાન મધુલિકાએ ઘરની બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવતા નીચે કાર ઉપર પટકાઈ હતી. મધુલિકા નીચે પડ્યાની જાણ થતાં સોસાયટીના રહીશો સહિતના દોડી આવ્યા હતા અને 108માં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાના 3 દિવસ બાદ મધુલિકાના મોત પાછળનું કારણ સામે આવ્યું હતું. વડોદરામાં નીટનો ઉગ્ર વિરોધ, નકલી નોટો ઉડાડી કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન. ટ્રાફિક થતાં કાંઠલા પકડી કાર્યકરોની અટકાયત કરાઈ. દેશમાં નીટની પરીક્ષામાં થયેલ કૌભાંડને લઈને રાજ્યભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ડેરી ડેન સર્કલ ખાતે ધરનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા અને નકલી નોટો ઉડાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તા રોકો આંદોલનના ભાગરૂપે રોડ ઉપર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને પગલે સયાજીગંજ પોલીસે 12 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી, જેમાં પોલીસે અમુકના કાંઠલા પકડ્યા હતા તો કેટલાકની ટીંગાટોળી કરી હતી. રાજ્યમાં મેઘરાજાની દબદબાટી, દેવગઢ બારિયાની પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું. ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો, 4 દિવસ 5 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું. રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામે છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. આજે વડોદરા અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની, જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સંઘ પ્રદેશ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકાઓમાં 1 મીમીથી લઈ 2.25 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. તો ભારે વરસાદના કારણે ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ તરફ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે દેવગઢ બારિયાની પાનમ નદીમાં પૂર અચાનક આવતા ટ્રેક્ટર તણાયું હતું. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.